શિયાળો આવી ગયો ને કચ્છમાં 5 સ્ટાર રિસોર્ટમાં મેં ફ્રીમાં રહેવાનું સેટિંગ કરી નાખ્યું. ભાવનગરમાં અમારો બીજો દિવસ છે ને હું ને જેકી બનવું પડી ગયા ભાવનગરમાં આટા મારવા અને ભેગા થઈ ગયા યુવરાજભાઈ જેમને મારું ચિત્ર બનાવ્યું. ભાવનગરની 60 આપકાને ચિત્ર વિતરણ કરી નાખ્યું. અને હા, ભાવનગરથી કોણ કોણ આપણા વિડીયો જોવે જરા કોમેન્ટ કરો. આફ્ટર લોંગ ટાઈમ સણકાની રોટલો પણ આવું ખવાય ને પણ ક્યારેક ક્યારેક ખાઈ લેવાય. અરે કહેના ક્યા ચાહતે હો? જેકી બને બધો લબાસો પેક કરીને જવાનું ભાવનગરથી બાબર આવી ગયો તો 10 મિનિટનો બ્રેક લે ચા પીધી ને અહીંયાથી આવી ગયું રાજકોટ ગાયક ભૂતના પીપળનો પદિયાન સ્પોન્સર મળી જાય ડ્રાઈવર અને કંડક્ટરનો રોલ કરી નાખ્યો સામે 8-9 કલાકની જર્ની પછી માંડ આપણે ભોજાઈને પહોંચ્યા હવારના 5 વાગ્યા વેલા. P4 પદિયો અને P4 પ્રીમિયમ છે હવે થાય લક્ઝરિયસ જર્ની આપણી ચાલુ. ભોજથી જવાનું માં ધોળાવીરા 2 કલાકનો રસ્તો એટલે અમને નાસ્તો આપી દીધો. નાસ્તામાં તો કાજુ બદામ ને ધરાક ને એવું ઘણું. કચ્છની ભેવું માળી પાવડર સોપડે ભારે એડવાન્સ. વારવાર કચ્છનો ફેમસ માવો ટ્રાય મેં લીધો ને રોડ લીધો રોડ ટુ હેવન. ગામડિયા માણસો ગમે ના વર્તાય રે ઓળખવા ન પડે. ધોળાવીરાની 5 સ્ટાર ટેન્ટ સિટી અમારો સ્વાગત થયું અને બધા જાણ્યા કર્યા સાંજે. અને આને પ્રીમિયમ ટેન્ટમાં રોકવાનું ભાડું હોય 6 થી 7000 જે આપણને હાવે ફ્રીમાં મળ્યું. અને ખાવાની એટલી વેરાયટી હતી ને ડીશ ભરી જતી 4-5 રાઉન્ડ મારવા પડ્યા. ફોલો કરવાનું સ્પેશિયલ કેવું પડશે ફોલો કરીને રાખો કાલ કચ્છની સ્પેશિયલ જગ્યા દેખાડો.